જેમાં સવારે 9 થી બપોરે 1 સુધી ગણિત, 1 થી 4 સમાજ, 4 થી 7 વિજ્ઞાન અને 7 થી 10 ઇંગ્લિશ છે. So ડન છે દીકરાઓ? હાલો રેડી? Can we start? Can we start? એ ભાઈ લાવો લાવો મોબાઈલ આપો તમારો, હું કમેન્ટ વાંચું બધાની. હાલો can we start? હા હાલો હાલો ડન. ચલો દાખલો શરૂ કરીએ ભાઈ ગણવાનો. બધાનો આન્સર જોઈએ ભાઈ. હા કે ના? દાખલો ગણવાનો શરૂ કરીએ. સર લિંક નથી આવી. લે ભાઈ પાછી મોકલું. ખુશી લે દીકરા. હાલો દાખલો ગણવાનું શરૂ કરીએ. ચલો રેડી? 4 દાખલા મોસ્ટ ટાઈમ 1 થી ઓછા વાળો કરશો, 1 ખૂટી આવૃત્તિ કરશો અને 2 બાકી એમનેમ કરશો. જો પેલો આપણે સિમ્પલ કરીએ. શું કીધું? નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકો નો માસિક વીજ વપરાશ આપે છે. આ માહિતીનો મધ્યસ્થ અને બહુલક શોધો. તો આપણે મધ્યસ્થ જ ગોતશું, બરાબર ને? બહુલક અને મધ્યક ગોતતા આપણે આના પહેલાના 2 લેક્ચરમાં શીખી ગયા છીએ. તો મધ્યસ્થ માટે અહીંયા સરસ મજાનું આપણે દોરેલું છે, એટલે આપણે કઈ લાંબી માથાકૂટ નહીં કરીએ. અહીંયા મધ્યસ્થ. હાલો તો આપણે મધ્યસ્થ ગોતવા માટે આપણે સીએફ ગોતવું પડશે. સીએફ મધ્યસ્થ ને ઇંગ્લિશમાં કહેવાય મીડિયન, અગર કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળું લાઈવ જોતું હોય તો. બાકી અહીંયા તો અમારે 2 બેઠા જ છે. હાલો મીડિયન ડન છે. તો સીએફ માં શું કરવાનું હોય દીકરાઓ? તો પેલા મૂકવાના 4, એમાં નાખો 5 એટલે 9, 9 માં 5 9 માં 13 નાખો એટલે કેટલા થાય? 22, 22 માં 20 નાખો એટલે 42, એમાં તમે 14 નાખો એટલે 46 ના 10 56, 56 માં 8 નાખો એટલે 64 ને એમાં 4 નાખો એટલે 68 બરાબર n. જો અહીંયા 68 લખેલા છે, અહીંયા 68 થઈ ગયા. તો દીકરાઓ સૌથી પહેલા આપણે કરવાનું n ના છેદમાં 2 એટલે કે 68 ના છેદમાં 2 એટલે જવાબ આવે 34. 2 તેરી 6 ને 2 ચોક 8. ડન છે દીકરાઓ? 34. હવે શું કરવાનું મારા દીકરાઓ? તો કે આપણે સૂત્ર મૂકવાનું m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. તો જગતની માલિપા આપણને n ના છેદમાં 2 34 મળેલા, અને એના કરતા નાની સંખ્યા જોવો તો આ 22 છે, એને કહી દે cf. એ નીચેની લાઈનમાં આવડા જે છે f અને f ની લાઈનમાં l. હવે બધી કિંમત મૂકીએ. સમજાણું કે નહીં? n/2 ગોત્યું એટલે 68/2 એટલે 34. 34 કરતા પેલો નાનો નંબર 22. cf એ નીચેની લાઈનમાં f અને l. બધી કિંમત મૂકીએ એટલે સમ પૂરો થાય. l બરાબર કેટલા છે? તો કે 125 વત્તા n ના છેદમાં 2. ઓ ભાઈ તમને પૂછું n ના છેદમાં 2 કેટલા? તો કે 34 માઇનસ cf કેટલા? તો કે 22, એના છેદમાં કેટલા? તો કે 20. h એટલે ગેપ. એ તો આપણને બચપન છે ખબર હે ભાઈ. કેટલાનો ગેપ છે ભાઈ? તો કે 20 નો મેલો 20. તો 20 ઉડી ગયા. 125 એમ નો વત્તા 34 માંથી 22 જાય, 4 માંથી 2 જાય એટલે 2, 3 માંથી 2 જાય એટલે 1. 125 માં 12 નાખો એટલે 138. દાખલો થઈ ગયો પૂરો. ટન ટન. હાલો ડન છે? ડન છે ભાઈ? ડન 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 ડન. હાલો જવાનું છે આપણે લંડન. વેરી ગુડ. ગ્રુપમાં લિંક નાખી છે? ગ્રુપમાં નથી નાખી. મારા બાપ મારા આખા ગામને નથી દેવાના. તો જે લાઈવ આવે છે એને જ દેવાના. કોઈને કહેતાય નહીં ને ગ્રુપમાં શેર નહીં કરતા, નકર હું બાવો થઈ જાય બાવો. એટલે ખાલી અહીંયા કોમેન્ટમાં લિંક નાખીશ, ગ્રુપમાં લિંક નહીં આવે ભાઈ. હાલો ગ્રુપમાં લિંક એટલે ટી શર્ટ જે છે એની વાત કરો, બાકી લાઈવ ની બધી લિંક આવશે. હાલો આગળ વ્યા જઈએ. મધ્યક તો આપણે શોધવાનું નથી હમણાં, એટલે આ પેજ ને કરીએ ડિલીટ. એ તમારે કરવાનો હોમવર્કમાં, અને બહુલક એ તમારે કરવાનો હોમવર્કમાં. હવે હું કીધું ભાઈ ખૂટતી આવૃત્તિનો દાખલો મધ્યસ્થનો છેલ્લે કરશું. પેલા હાદા તો શીખી લઈએ. હાલો ભાઈ એ આપણે છેલ્લે કરશું. હવે શું કીધું? આ દાખલાની અંદર મધ્યસ્થ ગોતવાનું છે. થી ઓછા વાળો છે, દાખલો કરી નાખીએ. જો એક જીવન વીમા પ્રીમિયમ એજન્ટે 100 પોલિસી ધારકોની ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ હોય પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવા વ્યક્તિઓ પોલિસી આપવામાં આવી હોય તો તેમનો મધ્યસ્થ શોધો. તો હવે આપણે મધ્યસ્થ ગોતવાનું છે. તો જો અહીંયા ધ્યાન રાખો બેટા. તો આપણને ઉંમર કેટલું આપ્યું? 20 થી ઓછા, 25 થી ઓછા. તો અહીંયા બધું એમને લખવાનું 20 થી ઓછા, જેને ઇંગ્લિશમાં લેસ ધેન લખ્યું હોય. પછી 25 બિલો લખ્યું હોય, લેસ ધેન લખ્યું હોય. 25 થી ઓછા, પછી 30 થી ઓછા, બરાબર. 35 થી ઓછા, પછી તો કે ભાઈ 40 થી ઓછા, હે ને ભાઈ. પછી ભાઈ તો કે 45 થી ઓછા,
આ બધું એમ ન ક્યાં લગી ઓછા ઓછા છે જોઈ તો લઈએ 60 લગી જવાનું છે હાલો ભાઈ તો પછી 50 થી ઓછા 55 થી ઓછા અને 60 થી ઓછા ડન હવે જો દીકરાઓ પોલિસી ધારકોની સંખ્યા આજે થી ઓછા હોય થી નહીં થી ઓછા હોય ને ત્યારે જ્યાં પોલિસી ધારકોની સંખ્યા આપી હોય ને એ બેટા એકચ્યુઅલી સીએફ હોય એ શું હોય સીએફ હોય તો સીએફ હોય તો સીએફ માં શું છે 2 6 24 આપણે લખી નાખીએ 2 6 24 ઈ સીએફ છે એફ નથી થી ઓછા હોય ત્યારે એફ ગોતવાનો સીએફ આપેલો હોય 2 6 24 45 78 89 એક જ મિનિટ હો ભાઈ જેનો ડાઉટ હોય એને કરાવો 45 78 89 હાલો એના પછી ભાઈ 92 98 100 92 98 અને આવડા 100 દીકરાઓ હવે આપણને જ્યારે થી ઓછા આપેલા હોય ત્યારે આપણે વર્ગ ગોતવા પડે એટલે આ જે છે કે નહીં એને હું સાઈડમાં મૂકું આ બાજુ મૂકું આ બાજુ હા વર્ગ ગોતી નાખીએ તો પેલામાં 20 થી ઓછા એમને લખવાનું બરાબર ને પછી 25 થી ઓછા તો આપણે અહીંયા લખવાનું 20 થી 25 5 નો ગેપ રાખતો જવાનું 25 થી 30 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 55 થી 60 હાલો સમજાઈ ગયું આ વર્ગ લખી નાખવાના થી ઓછા હોય તો પેલું 20 થી ઓછા પછી 5 નો ગેપ છે એટલે 20 થી ઓછા પછી 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 55 થી 60 જે આ આપ્યું એ આપણે લખ્યું સીએફ માં હવે દીકરાઓ એફ કેમ ગોતવાનું તો કે આ બે એમ નામ હવે બાદબાકી કરવાનું હેઠલી સંખ્યામાંથી ઉપલી સંખ્યા માઇનસ 6 માંથી 2 જાય તો કે 4 24 માંથી 6 જાય તો કે 18 45 માંથી 24 જાય તો 5 માંથી 4 જાય એટલે 1 અને 4 માંથી 2 જાય એટલે 2 78 માંથી 45 જાય તો કે 8 માંથી 5 જાય એટલે 3 અને 7 માંથી 4 જાય એટલે 3 89 માંથી 78 તો કે 9 માંથી 8 જાય એટલે 1 ને 8 માંથી 7 જાય એટલે 1 પછી 92 માંથી 89 જાય તો 92 માંથી 89 જાય તો કરીએ ભાઈ કેટલા વધે ગણી લઈએ માઇનસ એક કરીને કે હાલો ને ભાઈ અહીંયા 8 12 માંથી 9 જાય એટલે 3 ને 0 એમ એટલે 3 મૂકી દીધા ભાઈ અને 100 માંથી કે ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ હજી બાકી 98 માંથી 92 જાય 98 માંથી 92 તો કેટલા વધે 6 અને 100 માંથી 98 જાય તો વધે 2 ચલો ડન છે ભાઈ ડન છે હાલો 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 સર એફઆઈ લખવાનું ન કહો ઓકે ડન છે ભાઈ ડન વેરી ગુડ ચલો બધાનો આન્સર જોવે હા ઓકે હવે દીકરાઓ આપણે ફોર્મ્યુલા લખશું સૂત્ર લખશું એટલે દાખલાનો જવાબ મળી જશે m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h l તો દીકરાઓ હવે આ બધું રફ કરી નાખો ટમ 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 હાલ ભાઈ જા 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 કબૂતર જા 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 અહીંયા તો n લખ કારણ કે છેલ્લે હોય ને શું કહેવાય n સૌથી પહેલા n ના છેદમાં 2 કબૂતર n ના છેદમાં 2 n કેટલા 100 ના છેદમાં 50 100 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે 50 હાલો ભાઈ 50 કરતા નાનો હોય સીએફ બોલો સીએફ શું આવશે કોમેન્ટમાં કહો સીએફ શું આવશે હાલો આ દાખલો આઈએમપી છે ને સર યસ આઈએમપી છે બેટા ખુશી હાલો 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 ધાર્મિકભાઈ 45 કેવી છે ભાઈ સીએફ શું સીએફ યસ 50 કરતા પેલી નાની સંખ્યા 45 છે દીકરા એટલે ઈ આવશે સીએફ એ નીચેની લાઈનમાં એફ અને એની લાઈનમાં એલ બધી કિંમત મેળ દઈએ એલ બરાબર તો કે 35 n ના છેદમાં 2 એટલે 50 માઇનસ સીએફ કેટલું 45 એફ કેટલું છે 33 h કેટલું તો કે 5 બરાબર ને હવે સાદું રૂપ આપીએ બેટા 5 3 એમનમ વત્તા 50 માંથી 45 જાય એટલે 5 ગુણ્યા 5 એમનમ છેદમાં 33 5 3 એમનમ બેટા 25 ને એના છેદમાં 33 હવે ભાગાકાર કરીએ ભાઈ તો કે ભાઈ 25 ભાગ્યા 33 તો કે 33 ઘડિયામાં પછવી ન આવે એટલે 0 પોઈન્ટ મૂકીને 0 3 ના ઘડિયા એટલે 33 ઘડિયામાં 250 તો કે સાહેબ અહીંયા 3 ના ઘડિયામાં ફાફા પડે તમે 33 પૂછો તો આપણે કઈ નહીં 3 નતો આવડે ને તો કે હા સાહેબ 3 7 21 આવે તો કે હા તો 33 ગુણ્યા 7 કરી હાલો
5 તેરી 21 વધી પડી 2 7 તેરી 21 21 ને 2 કેટલા થાય તો કે 23 તો હાલો ભાગ હાલી ગયો જો ભાઈ 231 હે ને ડન છે ઓકે હવે જો અહીંયા 4 થઈ જશે 10 માંથી 1 જાય એટલે 9 4 માંથી 3 જાય એટલે 1 ને 2 માંથી 2 જાય એટલે 0 પોઈન્ટ છે એટલે 0 તો મૂકી જગ્યા તો કે હા સાહેબ મૂકી જગ્યા 33 નો ઘડિયો તો કે 33 ઘડિયામાં 190 નો આવે નથી ખબર પડતી પણ 33 ઘડિયામાં 90 19 કરતા નાની સંખ્યા કઈ આવે 18 આવે તો 3 ના ઘડિયામાં 18 ક્યારે આવે 3 6 18 તો આપણે 33 5 કરીને જોઈએ જો આજુબાજુ મળી જાય 33 5 5 તેરી 15 વધી પડી 1 5 તેરી 15 ને 1 હોળ 165 તો હાલી ગયું ભાઈ હે ને તો અહીંયા જવાબ આવશે 165 હવે આપણે કઈ આગળ નથી જવું બે આંકડા બહુ તો આપણે અહીંયા આવ્યો 35 વત્તા 0.75 બે નો સરવાળો કરો એટલે જવાબ કેટલો આવે 35.75 ચલો દાખલો થઈ ગયો બધાને સમજાણું હા કે ના હા ડન હાલો બાપલ્યાવ 75 હાલે જ ત્યાં 75 ની બદલે 76 કરી નાખો તોય હાલે પણ અહીંયા 35.75 ડન ઓકે આથી ઓછા વાળો દાખલો થઈ ગયો ઓકે હજી એક દાખલો કરીએ જે સંખ્યા રિપીટિંગ ન હોય એવો એટલે કે આવડવા હવે અહીંયા જે છે કે નહીં વર્ગ તમારે કે બે ઓપ્શન છે કે આખો વર્ગ તમે ફરીથી લખો એટલે કે આગળ 0.5 કાઢો ને પાછળ 0.5 નાખો બધા એમ કહ્યું તેમ કરાય નેકર જ્યાં એલ મળતું હોય ને ખાલી એમાંથી 0.5 માઇનસ કરી નાખો તોય હાલે તો 144.5 મળી જાય કેવા હું માંગુ સમજાય જો હે તો એલ એક જ તે ને આખા વર્ગમાં આપણે ફેરવીને શું કામ છે પણ તમે કહેતા એમ કરાવું આખામાં આપણે 0.5 માઇનસ કઈ પાછળ પ્લસ કરવા છે કે એલ મળે એમાંથી 0.5 માઇનસ કરવું શું કરવું તમે કયો એમ કરાવું હાલો શું કરવું છે આખામાં કરવું છે કે ખાલી એલ મળે એમાં કરવું છે માઇનસ કારણ કે અહીંયા પરિવર્તિત નથી તો આપણે એને પરિવર્તિત કરવું પડશે એક્ઝામમાં ચાલે હા ચાલે હુસના આખામાં હાલો તમે કયો એમ ઘટે તો જિંદગી ઘટે જો વર્ગ હવે શું કરવાનું દીકરાઓ વર્ગ આને હું લઈ લો આમ સાઈડમાં એટલે આમ મસ્ત થઈ જાય જગ્યા હા હવે 118 જે છે 118 આ આગળની જેટલી સંખ્યા છે ને એમાં 0.5 માઇનસ કરવાનું પાછળ 0.5 પ્લસ કરવાનું 118 માંથી 0.5 કાઢો એટલે 117.5 અને પાછળ એડ કરીએ એટલે 126.5 127 માંથી 0.5 જાય એટલે 126.5 અને 135.5 પછી તો કે 135.5 અને 144.5 પછી તો કે 144.5 અને 153.5 પછી તો કે 153.5 અને 162.5 પછી તો કે અહીંયા 162.5 ક્યાં અહીંયા શીખવાડું ડોબા આગળથી 0.5 માઇનસ થાય પાછળ એડ થાય તો હવે 145 માંથી 0.5 જાય તો 144.5 153 માં નાખો તો 153.5 આગળ માઇનસ પાછળ પ્લસ સમજી ગયા ને તમે હાલો પછી કે સાહેબ મારે લગ્ન નથી થતા હું કરું 10મું ભાઈ ને પાછું 10મું 171.5 આમાંથી માઇનસ કરો 0.5 એટલે 171.5 અને 180.5 ભાઈ 5 આવી જા હાલો ડન થઈ ગયું ભાઈ ડન ઓકે હવે આપણે સીએફ ગોતીએ જેમ કરતા થાય એમ હવે કઈ નવું છે નહીં 3 એમ નામ 3 માં 5 નાખો એટલે 8 એમાં 9 નાખો એટલે 17 ને એમાં 12 નાખો એટલે 29 ને એમાં 5 નાખો એટલે 34 એમાં 4 નાખો એટલે 38 ને એમાં 2 નાખો એટલે 40 એને કહેવાય એન ડન છે આને કહેવાય એન હવે n ના છેદમાં 2 એટલે કે 40 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે 20 આવે કે ન આવે હા કે ના જવાબ જોઈએ હા કે ના હા n ના છેદમાં 2 એટલે કે 40 ના છેદમાં 2 હવે દીકરાઓ આપણે શું કરવાનું ભાઈ જગોમગો કરવાનું જગોમગો થાય તો હવે કેમ કરશું જગોમગો તો જો ભાઈ આ સૂત્ર છે m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf એમ જ કરીશ ને હા છેદમાં f ગુણ્યા h હવે 20 કરતા નાની સંખ્યા તો કે 17 આને કયો cf આને કયો f અને એની લાઈનમાં કયો l એટલે 144.5 જો અહીંયા l હે ને 145 માંથી કરી નાખ્યો તોય હાલત પણ તમે કીધું એમ કર્યું આપણે હાલો
144.5 વત્તા n ના છેદમાં 2 એટલે 20 દીકરાઓ માઇનસ CF એટલે 17 F એટલે 12 અને ગેપ બધા વચ્ચે કેટલા કેટલાનો છે ભાઈ તો કે હવે માઇનસ કરો એટલે જો તમને ખબર પડે કે 126.5 માંથી 117.5 જાય એટલે 6 માંથી 7 ન જાય એટલે અહીંયા હોળ માંથી 7 જાય તો કેટલા વધે 9 વધે એક માં એક જાય એટલે 0 ને એક માંથી એક જાય એટલે 0 એટલે 9 નો ગેપ છે તો અહીંયા મૂકી દઈએ 9 હાલો દીકરા આગળ 144.5 એમનો વત્તા 20 માંથી 17 જાય એટલે 3 એના છેદમાં 4 ગુણ્યા 9 હોય 3 એના છેદમાં 12 ગુણ્યા 9 3 ચોકું 12 એટલે જવાબ કેટલો આવે 144.5 વત્તા 9 ના છેદમાં 4 9 ભાગ્યા 4 કરવા પડે કરી નાખીએ 9 ભાગ્યા 4 4 દુ 8 1 વધ્યા પોઈન્ટ મૂકીને 0 4 દુ 8 અહીંયા 2 વધ્યા 0 4 પંચા 20 એટલે જવાબ આવે 2.25 એટલે 144.5 વત્તા 2.25 દીકરાઓ અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે અહીંયા પોઈન્ટ પછી એક જ આંકડો છે એટલે એક આપણે 0 મૂકી દઈએ તો 144.50 થઈ જાય સાહેબ મૂકી શકાય હા મૂકી શકાય 5 ની પાછળ ગમે એટલા 0 મૂકો ચાલે બેટા એ 5 જ કહેવાય અને સરવાળો કરવા માટે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનો 2.25 0 વત્તા 5 એટલે 5 5 ને 2 7 4 ને 2 6 4 એમનો એટલે જવાબ કેટલો આવ્યો 146.75 ચલો ડન છે ભાઈ ડન છે દીકરાઓ હાલો લ હવે એના પછીનો દાખલો આપણે કરીએ ખૂટતી આવૃત્તિ વાળો હજી કાંઈ અઘરો હોય તો કરી નાખીએ 1 થી 4 4 થી 7 3 3 નો ગેપ હાલો થઈ ગયું ભાઈ હે ને બહુલક શોધવાનું છે તો એ તો આપણે કઈ આમાં કરવાનું નથી ડન ઓકે તો હવે આ દાખલો એક તમારા હોમવર્કમાં કરવાનો તમને PDF હમણાં મોકલી દઈશ આ દાખલો હોમવર્કમાં કરશો ખૂટતી આવૃત્તિનો હજી આપણે એક દાખલો કરીએ છીએ એટલે આ 40 થી 45 વાળો છે આ 1 થી મધ્ય આપણે નથી ગોતવાનું એટલે આ ઢૂમ કરો પેજ આ દાખલો હોમવર્કમાં આ 1 થી 4 4 થી 7 3 3 નો ગેપ છે આ દાખલો હોમવર્કમાં બે દાખલા અને આ એક દાખલો હું કરાવું છું હજી 1500 થી 2000 વાળો હાલ આ દાખલો કરાવી દઉં કારણ કે ભાંગાકારમાં લોચા ન પડે એટલે 500 500 નો ગેપ છે ને તો ભાંગાકારમાં થોડોક લોચો પડે હાલો કરાવી દો આ દાખલો કે હોમવર્કમાં કરશો બોલો શું કરશું સર એક ખૂટી આવૃત્તિનો દાખલો હા હા એક ખૂટી આવૃત્તિનો દાખલો કરાવું છું દીકરા હોમવર્કમાં હાલો ડન છે હોમવર્કમાં ઓકે હવે એક આપણે છેલ્લો દાખલો આપણો કરી નાખીએ આજે ખૂટી આવૃત્તિ વાળો એટલે આપણું જે છે આ ચેપ્ટરનું રિવિઝન ફિનિશ થઈ જશે અને હવે રવિવારે આપણે તમારે બધાને સવાર 9 વાગે હાજર રહેવાનું છે હાલો હાજર રહેશો ને બધા થઈ ગયો ખૂટી આવૃત્તિ વાળો અહીંયા છે હાલો રવિવાર બધા હાજર રહેવાનું છે અને આપણે 1000 લોકો લાઈવ હોવા જોઈએ બધા મિત્રો સાથે શેર કરી દેજો ઓકે હાજી હાલો ડન છે ઓકે હવે ખૂટી આવૃત્તિ વાળો દાખલો કરીએ છીએ આ દાખલો ધ્યાન રાખજો 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી છે એક્ઝામમાં ગ્રુપ પેપર કાઢવું હોય તો આ દાખલો પૂછી લે જો નીચેની આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય મધ્યસ્થ એટલે એમ આપેલો જ છે બરાબર ને મધ્યસ્થ કેટલો આપ્યો તો કે 28.5 હોય તો x અને y નું મૂલ્ય ગોતો તો એના માટે આપણે પહેલા CF ગોતવું પડે તો CF ગોતી લઈએ તો પેલા 5 એમનેમ એમાં x ઉમેરો એટલે 5 વત્તા x એમાં 20 નાખો એટલે 25 વત્તા x એમાં તમે 15 નાખો એટલે 30 ને 10 40 વત્તા x એમાં તમે y નાખો એટલે 40 વત્તા x વત્તા y એમાં તમે 5 નાખો એટલે 45 વત્તા x વત્તા y અને આ જે છે એ n હોય અને દાખલામાં n બરાબર કેટલા આપ્યા છે 60 બહુ ફોન આવે છે ભાઈ હા હા ભાઈ હા એપ્લિકેશનમાં હોય અત્યારે લાઈવ ના ના હાલો રાખું છું હાલો દીકરાઓ આગળ વધીએ હવે જોવો જરા અહીંયા ધ્યાન રાખો તો અહીંયા આપણી આગળ જે આજે મળ્યું 45 વત્તા x વત્તા y બરાબર n બરાબર 60 તો દીકરાઓ 45 વત્તા x વત્તા y બરાબર કેટલા n એટલે કેટલા 60 અહીંયા સમીકરણ 1 મળશે આ 45 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ થાય એટલે x વત્તા y બરાબર 60 માઇનસ 45 એટલે x વત્તા y બરાબર જવાબ કેટલો આવે 15 આ મળી ગયું સમીકરણ નંબર 1 ડન છે એ આપણને આગળ કામ આવશે
હવે જોજો આપણે શું કરવાનું છે ભાઈ, તો કે ભાઈ મધ્યસ્થ ગોતવાનું છે. એનું સૂત્ર હું ભાઈ, તો કે મધ્યસ્થનું સૂત્ર m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. તો હવે અત્યાર લગી સૌથી પહેલા n ના છેદમાં 2 કરતા હતા, અહીંયા કરવાના n ના છેદમાં 2, n એટલે 60, n ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે 30, એટલે 30 જવાબ આવી ગયો. કેટલો જવાબ આવે 30 આવે. હાલો ડન છે દીકરાઓ, ડન છે 30 જવાબ આવી ગયો. સમજાણું? સર મારે પરીક્ષામાં પૂછાયો હતો. હા બરાબર છે, આ દાખલો સમજાવો. આ દાખલો સમજીએ છીએ, હજી ક્યાં પૂરો થયો. હાલો ધ્યાન રાખો એટલે સમજાઈ જશે. શુભ. હાલો ડન. હજી એક વખત અહીંયા ધ્યાન રાખજો. શું કર્યું? કાંઈ નવું નથી કર્યું. 5 એમ એમાં x નાખ્યો એટલે 5 વત્તા x, એમાં 20 નાખ્યો એટલે 25 વત્તા x, એમાં 15 નાખો એટલે 40 વત્તા x, એમાં y નાખો એટલે 40 વત્તા x વત્તા y, એમાં 5 નાખો એટલે 45 વત્તા x વત્તા y બરાબર n. અને દાખલામાં આપણને કુલ આપણને કેટલા આપ્યા 60, એટલે અહીંયા 45 વત્તા x વત્તા y બરાબર 60 મૂક્યા. 45 પ્લસ છે, આ બાજુ ગયા એટલે માઇનસ થયા. x વત્તા y એમનામ 60 માંથી 45 જાય એટલે 15 જવાબ આવ્યો. હવે પછી n ના છેદમાં 2 એટલે 60 ના છેદમાં 2 એટલે જવાબ આવ્યો 30. હવે કેવી રીતના આપણે m l અને cf ગોતશું? તો દાખલામાં આપણને મધ્યસ્થ આપ્યો છે 28.5. તો આપણે જ્યારે ખૂટી આવૃત્તિ હોય મધ્યસ્થની કે બહુલકની, ત્યારે 28.5 કરતા નાની સંખ્યા વર્ગમાં ગોતવાની. એ કઈ છે? 20. પેલા l ગોતવાનો. 28.5 કરતા નાનું કોણ છે ભાઈ? 20. એને કહેવાય l. l ની લાઈનમાં જે હોય, l ની લાઈનમાં જે હોય એને કહેવાય cf. એ ભાઈ એક જ મિનિટ, એ ભાઈ લોચા પડ્યા અહીંયા. હાલો કઈ નહીં, લખી નાખું પાછું 25. આ જે છે એ cf, અને આવડું આ જે છે એની ઉપર એ સોરી આવડું આ જે છે એ f, અને એની ઉપર જે છે એ cf. સાહેબ હજી એકવાર સમજાવો. મધ્યસ્થ દાખલામાં આપ્યો 28.5. એના કરતા નાની સંખ્યા l, એ લેવાનું 20. 28 કરતા નાની સંખ્યા 20 છે, એને l લઈ લેવાનું. એની લાઈનમાં f લઈ લેવાનું, એની ઉપરની લાઈનમાં cf લઈ લેવાનું. હવે બધી કિંમત મૂકીએ એટલે દાખલાનો જવાબ આવે. જો દીકરાઓ કેમ કરશું? તો કે ભાઈ m કેટલો આપ્યો છે? 28.5. ઓકે બરાબર. l કેટલો છે? તો કે 20. n ના છેદમાં 2 એટલે 30, 60 ના છેદમાં 2, n ના છેદમાં 2 નો જવાબ કેટલો આવ્યો? તો 30 માઇનસ cf કેટલો આવ્યો? તો cf તો કે કૌંસમાં 5 વત્તા x છેદમાં f કેટલો આવ્યો? તો f તો કે f કેટલો આવ્યો? તો 20 ગુણ્યા ગેપ કેટલાનો છે? તો કે ભાઈ 10 10 નો છે ને ભાઈ, 0 થી 10, 10 થી 20, 20 થી 30. ઓકે તો 0 0 હું થયા? ઉડી ગયા. આ 20 પ્લસ છે, આ બાજુ હોય તો માઇનસ થાય, એટલે 28.5 માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ આ 5 એમનેમ વત્તે ઓછા x એના છેદમાં 2. ડન છે. 28.5 માંથી 20 જાય એટલે જવાબ કેટલો આવે દીકરાઓ? 8.5. જોજો કેટલો જવાબ આવ્યો? 8.5. કેમ 8.5 આવ્યો? 28.5 માંથી 20 જાય એટલે 8.5. આ બે ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકારમાં એટલે ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 30 માંથી 5 ગયા એટલે 25 માઇનસ x. બરાબર ને? 25 માઇનસ x. હાલો ડન. હવે 8.5 ગુણ્યા 2 કરો, 8.5 ના ડબલ કરો એટલે 17 થાય. ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ x. x ગોતવો છે એટલે હઈ નથી ગોતવો કે નીકળો એટલે હાલ ની. હાલો કાંઈ નહીં, હાલો આમને મોઢે કરીએ આપણે. x એમને x માઇનસ છે, આમ આવે તો પ્લસ થાય. બરાબર ને? x માઇનસ છે, આમ આવે તો પ્લસ થાય. આ 25 એમને અને આ 17 પ્લસ છે, એ બરાબર ની આ બાજુ જશે એટલે માઇનસ થશે. તો 25 માંથી 17 જાય એટલે x નો જવાબ કેટલો આવ્યો? 8 આવ્યો કે નહીં? હવે શું કરવાનું દીકરાઓ? તો કે હવે આપણે કે સમીકરણ 1 છે ને, x વત્તા y બરાબર કેટલા છે? 15. એમાં તમે x ની કિંમત 8 મળી, મૂકી દો, y નો જવાબ મળી જાય. દાખલો પૂરો થઈ ગયો. વત્તા y બરાબર 15. 8 પ્લસ છે, આમાં આવ્યું તો માઇનસ, એટલે y બરાબર 15 માઇનસ 8, તેથી y બરાબર 7. દાખલો થઈ ગયો પૂરો. ડન છે? હાલો ડન છે.